હા બોલો ને ભાઈ અમરભાઈ, હું આખી ઘટના બની આખી વાત. હું અમર બખાઈ મંતવ્ય ન્યૂઝમાં રિપોર્ટર તરીકે ફરજ બજાવું છું. આજે બપોરે 12 વાગ્યાના અરસામાં આજે રવિવાર હોવાથી અને નાતાલનો તહેવાર જે મિની વેકેશન પડ્યું છે જેને લઈને જુનાગઢ એ પ્રવાસન સ્થળ છે. રોપવે ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. એટલે એક સ્ટોરી કરવા હું ત્યાં રોપવે પહોંચ્યો. રોપવે પહોંચ્યો એટલે તેની પ્રિમાઇસીસની બહારથી પબ્લિકના જ્યાં ધસારો હતો ત્યાંથી હું કવરેજ કરતો હતો, એટલે કે વિડીયોગ્રાફી કરતો હતો. અને ત્યાં અચાનક જ તેનો એક કર્મચારી આવી અને મને કહેવા માંડ્યો કે કોણ છે તું, શું કામે વિડીયો ઉતાર્યો છે? તો મેં એને કીધું કે હું મીડિયામાંથી છું, મંતવ્ય ન્યૂઝમાંથી. તો મને કહે કે તું ગમે તે હો, મીડિયા વાળા હો તો શું થયું, તું નીચે વયો આવ. એટલે મેં કીધું કે મારું કામ પૂરું થાય એટલે 2 મિનિટમાં હું આવી જાઉં છું. એટલે પછી જેમ આવે એમ તુકારે ને તોછડાઈથી વાત કરી. એટલે મેં કીધું ભાઈ શાંતિ રાખો, હું શાંતિથી વાત કરું. મારો મોબાઈલ ચાલુ હતો એ જે વાત કરતો હતો અને હું પણ જે વાત કરતો હતો મારા મોબાઈલમાં શૂટ થઈ ગયું હતું. હવે એને અચાનક જ એના કર્મચારી અધિકારી જે મેનેજર છે રોપવેના એને બોલાવી લીધા. એટલે મેનેજર જે કુલબીરસિંહ બેદી કરીને છે એ આવી ગયા અને ડાયરેક્ટ જ અમને તો એમ હતું કે સાહેબ ઓળખે છે એટલે સાહેબ સારી રીતે વાત કરશે, પણ મેનેજરે પણ આવતા હવે એવો બિહેવ કર્યો કે કોઈ અધિકારીને શોભે નહીં. મેનેજર આવી અને મને જ્યાં કેમેરો જે જગ્યાએ નહોતો એ બાજુ લઈ ગયા, મારું ગળું દબાવી દીધું અને ગળું દબાવીને એનો એક સિક્યુરિટી ગાર્ડ હતો એ સમાજ પ્રત્યે જેમ આવે એમ બોલવા માંડ્યો ને જે રીતે કે તમે પત્રકાર છો તો શું થયું ને તમારું ક્યાં કઈ આવે છે અને તમે તો જેવા તેવા છો ને એમ કહી અને 3 જણાએ મને માર માર્યો. એટલે બધી વાત થઈ ગઈ, બધાને ક્યાં કીધું તો મને પછી મારા મોબાઈલ બંને ખીચામાંથી કાઢી અને એક મોબાઈલ તોડી નાખ્યો અને એક મોબાઈલ એ લોકોએ હાથમાં લઈ લીધો. પછી પોલીસને ફોન કર્યો, એ લોકોએ પોલીસને ફોન કરી અને પછી પોલીસની ગાડી આવી. એટલે પોલીસ તો મીડિયા તરીકે પર્સનો એટલે ઓળખે, પરંતુ આ લોકોએ મારા મોબાઈલમાંથી તમામ ડેટા છે એ ડિલીટ કરી નાખ્યો. મારી પાસે લોક ખોલાવ્યો, મારો કાટલો જાણે તોમતદારો એ રીતના વાત બિહેવ કર્યું. એટલે આ જે કર્મચારીઓ છે રોપવે વાળા એ ખરેખર આ રોપવે કંપની અહીંયા પત્રકારો સાથે આ રીતના કરે છે તો આમ જનતાની શું હાલત થતી હશે?